નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના એક પત્રકાર પર બુટલેગરોએ હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ત્યારે આજે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે ઘાયલ થયેલા પત્રકારની સ્વ મુલાકાત લીધી હતી અને તેઓએ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. ત્યારે બુટલેગરો જ્યારે નર્મદા જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં બેફામ બન્યા છે, ત્યારે આ બાબતે સાંસદ મનસુખભાઈ વસાવા ખૂબ આક્રોશિત થયા હતા અને પોલીસનું અલ્ટિમેટમ આપી દીધું છે. જો પોલીસ સખત કાર્યવાહી નહીં કરે તો જનતાને સાથે રાખીને બુટલેગરો ઉપર જનતા રેડ કરવાની સાંસદે ચીમકી ઉચ્ચારી છે. આપની વાત બિલકુલ સાચી છે. ઘણા સમયથી દારૂ જુગારના અડ્ડાવાળાઓ બેફામ બની ગયા છે ને એમને કોઈ રોકટોક કરવા માટે જાય છે તેમને એમના પર હુમલો કરી બેસે છે. એવી જ ઘટના આપી કીધું તે પ્રકારે એક તિલકવાડાના એક પત્રકાર પર બુટલેગરોએ હુમલો કર્યો અને ગંભીર પ્રકારની એને ઈજા પહોંચાડી છે. માથાના ભાગે પણ ઈજા પહોંચાડી, હોકીના મારથી માર્યો છે. આજે એની મુલાકાત માટે મેં આવ્યા હતા. ડોક્ટરો ખૂબ સુંદર પ્રકારની સારવાર એ કરી રહ્યા છે. એવી જ ઘટના બીજી ભરૂચ જિલ્લાના ઉમરલાના વાઘપરા ફળિયામાં રહેતા એક રવજીભાઈ કાકા છે, એને તીક્ષ્ણ હથિયારથી માર્યો છે અને એમના છોકરા વિશાલભાઈને પણ સખત માર્યો છે. તલવારો અને ભાલાથી હુમલો કરવા માટે આ લોકો આવ્યા હતા અને દુઃખની વાત છે કે જ્યારે આ પ્રકારનો હુમલો થઈ રહ્યો હતો, લોકોનું ટોળું હતું, એ વખતે પોલીસ વાન આવી તો પોલીસ વાન ગુનેગારોને પકડવા બદલે પોલીસ વાન ભાગી ગઈ. એટલે પોલીસ પણ બુટલેગરો અને જુગારના અડ્ડાવાળાથી ડરે છે સાબિત થાય છે. આજે છેલ્લા ઘણા સમયથી હું મીડિયા સમક્ષ સરકારમાં હું જે રજૂઆત કરું છું કે બુટલેગરો ને જુગારના અડ્ડા ચલાવનારાનો સામાન્ય માનવી પર ખૂબ જુલ્મ વધી રહ્યો છે અને એના માટે અવારનવાર મેં જે તે વિભાગોને, સરકારને પણ, હોમ વિભાગને પણ લખ્યું છે અને સંકલનમાં પણ આવા પ્રશ્નો અમે ઉપાડ્યા છે. રાજપીપળાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સાથે પણ અમે જિલ્લાના એસપી ને પણ અમે રજૂઆત કરી હતી અને આવા અડ્ડાવાળાના નામ પણ આવ્યા છે. થોડા ટાઈમ માટે એક્શનમાં આવી પોલીસ, પણ ફરી પાછું 15-20 દિવસ પછી રાબેતા મુજબ એ ચાલુ થઈ જાય છે. ખરેખર આ દુઃખદ બાબત છે. અડ્ડાઓ ચલાવવા, જુગારના અડ્ડા ચલાવવા, દારૂના અડ્ડા ચલાવવા ને એમાં કોઈક મીડિયાવાળા લોકો કોઈક માહિતી મેળવવા જાય તો એમના પર ખૂની હુમલો કરવો, આ તો બહુ ખતરનાક બાબત છે. નહીં તો જો આ પ્રકારના હુમલા થતા હશે ને જો પોલીસ તંત્ર આવા લોકોને રોકે નહીં તો પછી તો સામાન્ય માણસને જીવવું બહુ અઘરું પડી જશે. અને આ દાદાગીરી કરનારા લોકો આવી રીતના મીડિયાવાળા હશે કે પછી કોઈ પણ સામાન્ય માણસ, નાગરિકને ખૂબ હેરાન કરશે. તો હું રાજ્ય સરકારને પણ હું ધ્યાન દોરીશ અને પોલીસ વિભાગને તો હું ખાસ આગ્રહપૂર્વક વિનંતી અપીલ કરું છું કે કેટલાક પોલીસ અધિકારીઓ એલસીબીના ખાસ થોડા દિવસ પહેલા નામ પણ આવ્યા પોલીસ ના એલસીબીના જમાદાર, એલસીબીના કોન્સ્ટેબલ, એલસીબીના પીઆઈ સહિત બીજા એની સાથે જોડાયા આ બધા જ લોકો આ ભાગીદાર છે. હું તો સ્પષ્ટ મારો આક્ષેપ છે. બાકી એમના સહયોગ વગર આ રીતના બુટલેગરો કેવી રીતના એટલા બેફામ બની જાય? જો હું અલ્ટિમેટમ આપું છું 15 દિવસની અંદર નર્મદા જિલ્લાના, ભરૂચ જિલ્લા ઉમરલા વિસ્તારના જે બુટલેગરો છો એ બિલકુલ બંધ ના કરે તો મારે નૈતિક જવાબદારી લઈ અને મારી ટીમ બનાવીને આવા અડ્ડા ઉપર મારે જનતા રેડ મારે કરવાની ફરજ પડશે. તેથી કરીને પોલીસનું ખરાબ ના દેખાય એના પહેલા પોલીસ સાવધાની રાખે અને ખાસ કરીને નર્મદાના એલસીબી પીઆઈ ચૌધરીને મારે તાકીદ કરું છું કે તમે ખોટી વાતો ના કરો. તમે તમારી સાથે જોડાયેલા જે જમાદારના કોન્સ્ટેબલ આમાં ઇન્વોલ્વ છે અને જો તમે આ બંધ નહીં કરાવો તો સરકારમાં તમારા વિરુદ્ધમાં હું લેખિતમાં આપીશ અને એનાથી પણ જો પરિણામ નહીં આવે તો ભારત સરકારના હોમ મિનિસ્ટર હું અમિત શાહને રજૂઆત કરીશ.